આ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા છે. તમારું ઓફિસે જવાનું મોડું નથી થતું? નહીં, આજે હું ઓફિસ નથી જવાનો. આજે મારો મૂડ નથી એટલે ઘરે જ છું. અને આમાંય તમારું મૂડ કેદી સારું હોય છે. મમ્મી, પપ્પા, અમે બંને જણા ઘર છોડીને જઈ રહ્યા છીએ. પપ્પા, અમને જવાની રજા આપો. પણ બેટા, તે આમ અચાનક આ ઘરને અને અમને છોડીને જવાનો નિર્ણય કેમ લીધો? તને શું વાંધો છે? મને કારણ તો કે. મમ્મી, હું મારી મરજીથી આ ઘર છોડીને નથી જઈ રહ્યો, પરંતુ મારા પપ્પાએ જ મને આ ઘર છોડીને જવાનું કહ્યું છે. તમે દેવાંગ અને રીતિકાને ઘર છોડીને જવાનું કીધું છે? હા, મેં જ આ દેવાંગ અને રીતિકાને આ ઘર છોડીને જવાનું કહ્યું છે. પણ કેમ? શું કામ તમે વહુ અને દીકરાને ઘરની બહાર જવાનું કહો છો? એનો વાંક શું છે? ઈ બધું જે હોય તે, પણ આજથી આ ઘરમાં આ દેવાંગ અને રીતિકા નહીં રહે. પપ્પા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય કે કઈ આડું અવળું બોલાઈ ગયું હોય તો હું તમારી માફી માંગુ છું, પણ અમને ઘરની બહાર શું કામ કાઢો છો? નહીં બેટા, તમારી કોઈ જ ભૂલ નથી. છતાં પણ તમે બંને આ ઘરમાં નહીં રહી શકો. નહીં રહી શકે એટલે? અરે દેવાંગ આપણું એકનું એક સંતાન છે. અરે એનો કઈ વાંક હોય તો બોલો, ગુનો હોય તો બોલો. આમ વગર વાંકે દીકરાને બહાર કાઢી મૂકવાનો? જવા દો ને મમ્મી, પપ્પા સાથે લપ કરવાનો હવે કોઈ જ મતલબ નથી. અને આમે પપ્પાના આ વર્તનથી મને ખૂબ દુઃખ થયું છે, એટલે હવે હું જ આ ઘર છોડીને જવા માંગુ છું. અમને જવા દો. ચાલ રીતિકા, જય શ્રી કૃષ્ણ. મમ્મી, રવિ, જરાક તમે મને કહેશો કે આ રીતિકાને અને દેવાંગને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? અરે એનો વાંક શું હતો? એ અમારા બાપ દીકરા બે વચ્ચેની વાત છે. એ જાણવાની તારે કોઈ જરૂર નથી. કેમ જાણવાની જરૂર નથી? અરે હું દેવાંગની માં છું અને તમારી પત્ની છું. એક માને પોતાના દીકરાથી અલગ કેમ કર્યો એ જાણવાનો મને પૂરેપૂરો હક છે. એ બધું સમય આવશે ને ત્યારે હું કહીશ, પણ અત્યારે કાંઈ નહીં કહું. મારે સમયની રાહ નથી જોવી. મારે એ જાણવું જ છે કે તમે મારા દીકરાને મારાથી અડગો શું કામ કર્યો. તને હું કોઈ કાળે નહીં કહું, એટલે મહેરબાની કરીને તું બીજી વાર આ વાત મને પૂછતી જ નહીં. અરે પણ હું મારા દીકરા વગર નથી રહી શકતી. અરે મારા દીકરાની કઈ ભૂલ થઈ હશે કે મારી વહુની કઈ ભૂલ થઈ હશે તો હું તમારી માફી માંગી લઈશ, પણ આ ઘરમાં મારે મારા દીકરાને પાછો લાવવો જ છે. એ વાત આજે નહીં બને અને કાલે નહીં બને. દેવાંગ આ ઘરમાં કોઈ કાળે પાછો નહીં આવે. ઠીક છે, તો તમે કાન ખોલીને મારી એક વાત સાંભળી લો. હું મારા દીકરા વગર રહી નથી શકતી, એટલે હું આ ઘર છોડીને દેવાંગ સાથે રહેવા જતી રહીશ. હા તો ખુશીથી જા તારા દીકરા સાથે રહેવા, પણ એક વાત સાંભળી લે. એક વખત આ ઘરની બહાર પગ મૂક્યો છે ને તો પછી પાછો આ ઘરમાં પગ હું નહીં મૂકવા દઉં. અરે આ તે તમારી કેવી જીદ છે? તમે કેમ સમજવા તૈયાર નથી? એક તો તમારે માં દીકરાને એકબીજાથી અળગા રાખવા છે. અરે દીકરાનો વાંક શું છે એ તમારે કેવું નથી. બસ બસ, બહુ થઈ તમારી મનમાની. હવે હું મારા દીકરા ભેગી રહેવા જતી જ રહીશ. તારે તારા દીકરા પાસે જવું હોય ને તો મને એક વાતનો જવાબ આપતી જજે. તારે તારો દીકરો જોઈએ છે કે તારો ધણી? દેવાંગ, આપણે અહીંયા નવા એરિયામાં રહેવા તો આવી ગયા, પણ અહીંયા શાકભાજી, માર્કેટ, કરિયાણા બધું શું કરશું આપણે? તું ચિંતા ના કરી દીકા. એવું લાગે ને તો આપણે અહીંયા કોઈ વ્યક્તિઓને પૂછી જોઈશું, નકર પછી આપણે જાતે જ ચાલીને જોઈ જોઈએ. એટલામાં ક્યાંય માર્કેટ કે દુકાન તો હશે જ. ચાલ
દેવાંગ, મને તો એ નથી સમજાતું કે પપ્પાએ આપણને ઘરની બહાર કેમ કાઢી મૂક્યા. આપણો વાંક શું હતો? રીતિકા, એ તો મને નથી સમજાતું કે આપણી ભૂલ શું હતી કે પપ્પાએ આપણને આમ ઘરની બહાર કાઢી મૂક્યા. કોઈ કારણ તો એમને કહેવું જોઈએ ને દેવાંગ. આવું કરે તો થોડું ચાલે. હશે હવે, જે થયું તે જવા દે ને. આપણે હવે આ વિશે કોઈ જ ચર્ચા નથી કરવી. પણ દેવાંગ, આવું થોડું ચાલે. તમે એમના દીકરા છો ને કોઈ બાપ એમના દીકરાને આમ અચાનક જાકારો આપી દે ને આપણે એનું કારણ પણ ન જાણી શકે. તો શું કરું હું રીતિકા? પપ્પાની સાથે ઝઘડો કરું? અને આમે એની સાથે ઝઘડો કરીને કોઈ ફાયદો તો નથી જ ને. હું તમને એમ નથી કહેતી કે પપ્પા સાથે ઝઘડો કરો, પણ પણ આપણો વાંક શું છે એ તો પૂછો એમને. રીતિકા, મેં આ વિશે એમને એક વખત નહીં પણ 10 વખત પૂછ્યું છે, પણ આ વિશે આપણને કંઈ કહેવા જ નથી માંગતા. એનું શું કરવું મારે? ચાલ હવે આપણે આપણી ખરીદી પતાવી લઈએ. ચાલ. લે કા પિયુષભાઈ, બહાર બેઠા? લે આ જોવો ને, આ શિલ્પા ગઈ છે શાક લેવા, ઘરને તાળું માર્યું, સાવી એની પાસે બહાર બેઠો. પણ આ તમારે કેમ મોચિંતાનું આવવાનું થયું એ તો કયો ભાભી? મારે તમારું કામ પડ્યું ને એટલે અહીંયા આવવું પડ્યું છે ભાઈ. તમારે વળી મારું શું કામ પડ્યું કયો ને તમ તારે? પિયુષભાઈ, આ જોવો ને તમારા ભાઈએ દેવાંગને ને રીતિકાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. હા, દેવાંગ બીજે રહેવા વયો ગયો છે. શું વાત કરો છો ભાભી? આ મારા ભાઈએ દેવાંગને ને રીતિકાને બેયને ઘરની બહાર કાઢી મૂક્યા? પણ શું કામ? અરે પિયુષભાઈ, ઈ કાઈ નથી કેતા કે એને ને દેવાંગને શું વાંધો છે. કઈ કે તો ખબર પડે ને. પણ મારા ભાઈ જવાબ ન આપે તો કાંઈ નહીં. તમે દેવાંગને પૂછો ને કે બાપ દીકરા વચ્ચે પ્રોબ્લેમ શું છે. ભાઈ, આ વિચાર મને નહીં આવ્યો હોય. મેં દેવાંગને પૂછ્યું તો દેવાંગ કે અમને બેયને કોઈ વાંધો જ નથી અને ઈ બંને વચ્ચે કોઈ વાત એવી બની નથી. તો ભાભી, કે આ વાત તો મને સમજાતી નથી કે પ્રવીણભાઈએ દેવાંગ અને રીતિકાને આ વગર વાંકે ઘરની બહાર કેમ કાઢી મૂક્યા છે. આ તો મોટી મુસીબત છે. હું કહું છું પિયુષભાઈ, તમે આ તમારા દોસ્તારને મળો ને, કઈક વાતચીત કરો ને, એની પાસેથી જાણો કે આ બાપ દીકરાને વાંધો શું છે. જલ્દીથી કઈક કરવું પડશે પિયુષભાઈ. આમ ને આમ તો કેટલા દી હાલશે. કાંઈ વાંધો નહીં ભાભી, તમે ચિંતા ન કરો. હું પ્રવીણભાઈને મળી અને જેમ બને ને એમ જલ્દી આ વાત જાણવાની કોશિશ કરીશ. કાંઈ નહીં ભાઈ, તો હવે હું રજા લઉં છું, પણ જલ્દી કરજો. પણ ભાભી થોડીક વાર બેહો, હમણાં શિલ્પા આવતી જશે, ચા પાણી પીને જાવ ને. અરે ભાઈ, આ બળતરા આટલી છે, બીજી વાર આવીશ ને ત્યારે વાત. આવજો. હા તો આવજો ભાભી. ભાવ કરી આજે વળી આ શિલ્પા હારો તાળા મારીને ગઈ. સાવી તો ક્યાં આજુબાજુમાં ન આપી. હવે મારે પ્રવીણભાઈને મળવા જવું પડશે અને આવા કપડામાં મારે કેમ જવું? હવે આવે તો મારે આ કપડાં બદલીને જટ જવાય. મમ્મી, તમે અહીંયા? મમ્મી, તમે રડો નહીં. દુખી નહીં થાવ મમ્મી. હું ખાલી ઘર છોડીને આવ્યો છું, તમને નહીં. બેટા, હું શું કરું? એ ઘરમાં તારા વગર મને ગમતું નથી. મને ખાવાનું નથી ભાવતું, રાત્રે નીંદર નથી આવતી. તો શું કરું બેટા? ગમતું તો મને નથી મમ્મી, પણ હું શું કરું? હું તમારાથી દૂર રહેવા માટે મજબૂર થઈ ગયો છું. હું મારી જાતે રહીને નથી નીકળ્યો. હું પપ્પાએ જ મને ઘરની બહાર કાઢ્યો છે. શું કરું? બેટા, તું એક કામ કરને, તું અને વહુ ઘરે પાછા આવી જાવ. હું તારા પપ્પાને બધું સમજાવી દઈશ. નહીં મમ્મી, હું હવે એ ઘરમાં પાછો ત્યાં સુધી નહીં આવું કે જ્યાં સુધી પપ્પા મને સામે ચાલીને ના બોલાવે. તો બેટા, હું અહીંયા રહેવા આવી જાઉં ને. નહીં મમ્મી, તમે એવું ક્યારેય નહીં કરતા. પપ્પાને આમ આવી સ્થિતિમાં એકલા છોડીને ક્યારેય નહીં આવતા.
એનું ધ્યાન રાખજો મમ્મી. અરે બેટા તું સમજતો કેમ નથી? મને તારી વગર એ ઘરમાં નથી ગમતું. તમારે ગમાડવું પડશે મમ્મી. મારા વગર તમારે રહેવું જ પડશે. મમ્મી તમે ચિંતા નહીં કરો. જ્યારે જ્યારે તમને મને મળવાની ઈચ્છા થાય ને ત્યારે તમે મને મળવા અહીંયા આવતા જ રહેજો. મમ્મી, દેવાંગની વાત સાચી છે. હવે તમે રડવાનું બંધ કરો. જેવી ભગવાનની મરજી. તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. કેમ છો પ્રવીણભાઈ? અલે પિયુષભાઈ, તમે આવો, બેસો. હા કેમ આજે બેહવા માટે નવરાઈ મળી ગઈ? ભાઈ, બેહવાની તો કોઈ નવરાઈ નથી મળી, પણ મારે છે ને થોડુંક તમારું કામ હતું ને એટલે આવ્યો છું. એ બધું ઠીક. મારા ભાભી કેમ કે દેખાતા નથી? એ અંદર રૂમમાં બેઠી હશે. પણ તમારે શું કામ હતું મારું કાંઈ? કામમાં તો બીજું કાંઈ નહીં પ્રવીણભાઈ, પણ મારે એ જાણવું છે કે તમે તમારા દીકરાને અને વહુને આ વગર વાંકે ઘરની બહાર કેમ કાઢી મૂક્યા? પિયુષભાઈ, મેં દેવાંગને અને રીતિકાને ઘરની બહાર કાઢી મૂક્યા છે, પણ એનું એક કારણ છે. કારણ છે? પણ મારા ભાઈ, એવું તો કયું કારણ છે? અને હું તમારો ભાઈ બનશું, મને તો તમે કંઈક વાત કરો. પિયુષભાઈ, તમારી બધી વાત હું સમજી શકું છું, પણ તમે આ બાબતમાં માથું ન મારો ને તો સારું. માથું ન મારું? પણ કેમ માથું ન મારું? પ્રવીણભાઈ, હું તમારો નાનપણનો ભાઈ બનશું, એટલે તમારે મને વાત તો કરવી જ પડશે. ઠીક છે પિયુષભાઈ, તમારે આ વાત જાણવી છે ને, તો હું રાધાને હમણાં અહીંયા બહાર બોલાવું છું અને એની હાજરીમાં જ તમને જણાવું છું. રાધા, રાધા, બહાર આવતા. હા બોલો. પિયુષભાઈ, તમારે જાણવું જ છે ને કે મેં દેવાંગ અને રીતિકાને ઘરની બહાર શું કામ કાઢી મૂક્યા? તો હવે તમે બેવ સાંભળો. આજથી 4 વર્ષ પહેલાની આ વાત છે. રાધા અને મારી માં બેવની વચ્ચે બનતું જ નહોતું. નાની નાની વાતે મોટી તકરાર થયા કરતી હતી. અંતે એ તકરારે મોટું સ્વરૂપ લઈ લીધું અને રાધાએ જીદ કરી કે તમે તમારી મમ્મીને ઘરડા ઘરમાં મૂકી આવો. જો તમે તમારી મમ્મીને ઘરડા ઘરમાં મૂકવા નહીં જાઓ ને તો હું ઘર છોડીને જતી રહીશ. અંતે મારે મારી માને ઘરડા ઘરમાં મૂકવા જવા પડ્યા અને મારી માં મારા વગર રહી નહોતા શકતા. એ આઘાતમાં ને આઘાતમાં ઘરડા ઘરમાં જ 2 મહિનામાં મારી માનું મૃત્યુ થઈ ગયું. એક માં જ્યારે એના દીકરાથી અળગી થાય છે ને ત્યારે એને કેટલી વેદના અને કેટલી પીડા થાય છે ને એનો અહેસાસ કરાવવા માટે જ તારા દીકરાને તારથી અળગો કરી દીધો છે કે જેથી કરીને તને એની પીડા સમજાય. પ્રવીણ, આજે મને સમજાઈ ગયું કે એક માને પોતાના દીકરાથી અડગો કરવાથી એની મા ઉપર શું વીતે છે. અને મેં તમને તમારા મમ્મીથી દૂર કરીને બહુ એટલે બહુ મોટી ભૂલ કરી હતી. પ્રવીણ, મને માફ કરી દો. રાધા, મારે ફક્ત તને આ પીડાનો અહેસાસ કરાવવો હતો. બાકી મારે મારા દીકરાને કોઈ દુશ્મની નથી કે એને ઘરની બહાર કાઢી મૂકું. પ્રવીણ, મેં કીધું ને કે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મારા દીકરાને અને મારી વહુને જલ્દીથી આપણા ઘરે લઈ આવો. રાધા, હવે તું ચિંતા નહીં કરીશ. હું આજે જ
આજે જ દેવાંગ અને રીતિકાને આપણા ઘરે લઈ આવીશ. બસ હવે તું સ્વસ્થ થઈ જા, આંસુડા લૂસી નાખ. અને આ પિયુષભાઈ આપણા ઘરે બેહવા આવ્યા છે તો એના માટે કે ચા નાસ્તાની વ્યવસ્થા કર. સવારના 9 વાગ્યા, કોઈ દેખાતું નથી ને ચાનું કોઈ ઠેકાણું નથી. ક્યાં ગયા બધા? નાલાયક! તને આટલી સમજ નથી પડતી? મેં તને કેટલી વખત કહ્યું છે? આકાશ, શું છે આ બધું? પપ્પા, આજે તો તમે વચ્ચે આવતા જ નહીં. નાલાયક! વચ્ચે નહીં આવતા એટલે આ ઘરની લક્ષ્મી પર હાથ ઉપાડે છે અને પાછો સવાલ કરે છે. મારા દીકરાને કઈ વાતે તમે ધમકાવો છો? એક બાપ થઈને આવું કરતા તમને શરમ નથી આવતી? તારા લાડકા દીકરાને સમજાવવાને બદલે મારી સામે લવારો કરે. તમે માં દીકરો બેવ સરખી ના છો. સાલા કડવી વેલના કોઠીમાં કડવા જ હોય છે. તમે આ 2 પૈસાની ભો માટે મારી પર હાથ ઉપાડો છો? હા, મેં તારા પર હાથ ઉપાડ્યો છે કારણ કે હવે મારાથી બહુ મોડું થઈ ગયું છે. અરે હું એમ પૂછું છું, આ જાગૃતિ હવે તમારા બધાનું શું બગાડ્યું છે? શું બગાડ્યું છે એમ પૂછો છો? આણે મારી જિંદગી બગાડી છે. બોલો, હવે કઈ કેવું છે તમારે? ચાલ બેટા, આ બગલાઓના તળાવમાં એક હંસલો ફસાઈ ગયો છે. હટ! હા, લઈ જાવ ને તમારી સાથે. અંધળીના પેટની હાથ ભાંગલી દેખાતું નથી તને? મમ્મી, મેં જાણી જોઈને ગ્લાસ નથી પાડ્યો. એ તું કામ કરતા કરતા પડી ગયો. કામ કરતા કરતા તું કેમ ના નીચે પડી ગઈ? મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દેજો. આજ પછી એવું કદી નહીં થાય. ભૂલ થઈ ગઈ વાલી? આ કઈ તારા બાપનું ઘર નથી, સમજ પડી? મંજુલા, કેમ વહુ પર હાથ ઉપાડે છે? તારા હાથમાં બહુ ખજવાળ આવે છે એમ? હા, મારા હાથમાં ખંજવાળ આવે છે. તારા હાથમાં ખજવાળ આવતી હોય ને તો વાડમાં ભરાય. આવી કમજોર ઉપર હાથ ઉપાડવાથી કાંઈ નહીં વળે. બાપ, મેં જાણી જોઈને ગ્લાસ નથી પાડ્યો. મમ્મી ખોટું ખોટું મને બોલે છે. હું સમ ખાઈને વાત કરું છું પપ્પા. બેટા, તારે સમ ખાવાની કોઈ જરૂર નથી. મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? અમે અવિશ્વાસુ છે એમ? હા, બિલકુલ સાચી વાત કરી તે. બેટા જાગૃતિ, તું જા, તારું બીજું કામ હોય બતાવ. હકીકત તમે પપ્પાને છે ને હવે સમજાવી દેજો. આમ વાત વાતમાં અમારી વાતે વચ્ચે ના આવે. તું કેમ આવાને પંડીને લાવ્યો? તને ખબર નથી પડતી આ કામચોર છે? પણ આ પપ્પા એ સમજવા જોઈએ ને, એને તો એને મિત્રતા જ નિભાવવી છે. આકાશ, તું મને ઈ કે, આ જાગૃતિ વહુ ઘરના કામકાજ કઈ કરતી નથી? શું ફક્ત આરામ જ કરે છે? અને મંજુલા, આ જાગૃતિ વહુ તને કોઈ અપશબ્દ બોલે છે? નહીં. તો પછી તમે બેવ માં દીકરો એની પાછળ શું કામ પડી ગયા છો? કારણ કે એ મને નથી ગમતી ને એટલે. કેમ ભાઈ, નથી ગમતી એટલે? આ તારી માં છે ને, એ મને અત્યારે નથી ગમતી. બોલ, એનો ઘરની બહાર કાઢી મૂકો. દે જવાબ. એ બધું મારે અત્યારે નથી સાંભળવું. તમે આ તમારા મિત્રની મિત્રતાને ખાતર જબરજસ્તીથી આ છોકરીને મારા ગળે બાંધી દીધી છે ને હવે મને પૂછો છો કે તને શું વાંધો છે? મારે કંઈ જ ખબર નથી પાડવી
કે જેનાથી બીજાની જિંદગી સળગતી હોળી બની જાય. મિત્રતા? અરે મિત્રતા કોને કહેવાય એની તને સમજણ પડે છે? તું જ્યારે આમ પૂરો પરિપક્વ થઈશ ને ત્યારે તને સમજાશે. મારે આ સમજણ પાડવી પણ નથી કે જેનાથી બીજાની જિંદગી કાયમ માટે સળગતી હોળી બની જાય. તમે બે મા દીકરાની આંખ આગળ એવા કાળા ચશ્મા લાગી ગયા છે ને કે તમને લોકોને સારા નરસાની પરખ નથી રહી. એ બધું મારે અત્યારે નથી સાંભળવું. આકાશ, આકાશ, સાંભળો ને, મારે તમને એક વાત કહેવી છે. રાતના સરખી રીતે સુવાય નથી દેતી. હવે ભેંસને શું કામ છે? આકાશ, જો મારા પપ્પા અને તમારા પપ્પાએ એકદમ સમજદારી અને સૂઝબૂઝથી કંઈક વિચારીને જ આપણા બંનેના સારા ભવિષ્ય માટે આપણા લગ્ન કરાવ્યા છે, તો પછી તમે મારી સાથે આવું વર્તન શું કામ કરો છો? આ સમજદારી અને સૂઝબૂઝ એ આપણા બંનેના બાપની હતી, મારી નહીં. સમજી? જેવી રીતે ઘરના ખીલે પારકા ઢોરને બાંધવામાં આવે ને એવી જ રીતે તને મારા ગળે બાંધવામાં આવી છે. આકાશ, તમે આવું શું કામ બોલો છો? જો હું તમને ગમતી જ ન હોઉં તો હું પપ્પાને કહીને મારો રસ્તો કરી લઈશ. હા, હવે તારે જે કરવું હોય ને એ તું કરી શકે છે, પણ એક વાત ધ્યાનથી સાંભળજે. તારી અને મારી વચ્ચેનો આ સંબંધ માત્ર ટૂંક સમય માટે છે. ચાલ હવે શાંતિથી સૂઈ જા અને મને પણ સુવા દે. મમ્મી અડધી રાત્રે જગાડે છે. પપ્પા, અમે લોકોએ એક વાતનો ફેસલો આજે કરી લીધો છે. ફેસલો કરી લીધો છે? એમ ભાઈ, કઈ વાતનો ફેસલો કરી લીધો? એ જ કે આવતીકાલે સાંજ સુધીમાં હું એક વકીલ પાસે જઈને તમામ પેપરો તૈયાર કરાવીને હું જાગૃતિને ડિવોર્સ આપી રહ્યો છું. ભાન વગરના આ તું શું બોલે છે? એની તને ખબર પડે છે? હા પપ્પા, હું પૂરા હોશમાં મારી ખુલ્લી આંખે ને તમારી આંખમાં આંખ પરોવીને તમને કહી રહ્યો છું કે આવતીકાલે સાંજ સુધીમાં આ વાતનો ફેસલો થઈ જ જશે. અરે હવે તો આમ બેઠી છો શું? આ સમજાય તારા કઈક લાડકાને. આ જે કરવા જઈ રહ્યો છે ને એમાં ફક્ત ને ફક્ત મારી બરબાદી અને મારી આબરૂના ધજાગરા છે, બીજું કાંઈ નહીં. હવે આજકાલના છોકરાઓને શું સમજાવવાના હોય? એને જે યોગ્ય લાગે એ કરે. સાચી વાત છે. આ કુવામાં હોય ને તો જ અવેડામાં આવે ને. શું કીધું તમે? મેં એ કીધું કે તારામાં અક્કલનો છાંટો હોય ને તો આ છોકરામાં કઈ અક્કલ આવે ને, એમ કીધું. બસ પપ્પા, બહુ થયું હવે. તમારે જ્યાં તમારા લેક્ચર આપવા હોય ને એ તમારી લાડકી વહુને આપજો. આ કુલટાની સાથે લગ્ન કરાવીને મારી જિંદગીને નરક બનાવી દીધી છે તમે. આ કુલટાની સાથે લગ્ન કરાવીને મારી જિંદગીને નરક બનાવી દીધી છે તમે. આકાશ, હવે તું હદ વટાવી રહ્યો છે. તારા બાપની સામે તું એલફેલ બોલે છે. બસ પપ્પા, તમારે મને સફાઈ આપવાની કોઈ જરૂર નથી, સમજ્યા? ઉભો રહે નાલાયક. એક વાત સાંભળી લે. આ ઘરમાં જો વહુ તરીકે રહેશે ને તો એ જાગૃતિ જ રહેશે.
આ મારો છેલ્લો નિર્ણય છે, સમજી ગયો? ઠીક છે પપ્પા, આ તમારો છેલ્લો જ નિર્ણય હોય ને તો મારી વાત પણ કાન ખોલીને સાંભળી લેજો. જો મારા ને જાગૃતિના છૂટાછેડા ન થયા ને તો પછી તો હું કાલ સાંજ સુધીમાં ઝેર પીને આત્મહત્યા કરી લઈશ. ચાલો મમ્મી. પપ્પા, તમે તો ધર્મ સંકટમાં આવી ગયા. હવે તમે શું કરશો? બેટા, જ્યારે સંકટ સમયે કોઈ રસ્તો ન દેખાય ને ત્યારે એના માટે એક જ દરવાજો ખુલ્લો હોય છે. એટલે તમે કહેવા શું માંગો છો પપ્પા? બેટા, ઈ તને આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. મેં મારું પિયર છોડીને આ ઘરમાં આવ્યા બાદ હંમેશા આ ઘરને મારા ઘર કરતાંય વધારે પ્રેમ આપ્યો છે, વધારે વિશેષ માન્યું છે. મેં આકાશને સાચા મનથી મારા પતિ અને તમને અને મારા સાસુને મારા માવતર માન્યા. મમ્મી મને જે કંઈ પણ બોલે છે, મારી સાથે જેવું પણ વર્તન કરે છે એ તો હું સહન કરી લઉં છું. પણ જ્યારે મારા પતિ જ મારી સાથે આવું વર્તન કરે છે, મને પોતાની સાથે ન રાખવા માંગતા હોય, એ બધું મારાથી સહન નથી થતું પપ્પા. એમના કડવા વેણ મારાથી સહન નથી થતા. આ ઘર માટે આટલું બધું કર્યા બાદ પણ આવું દુઃખ. બેટા, તું મારી વહુ નહીં, હું તને મારી દીકરી જ સમજુ છું. મેં તારા બાપને વચન આપ્યું હતું કે તારી દીકરીને હું ઊની આંચ નહીં આવવા દઉં. પણ આજે એ વચન નિભાવવામાં હું ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યો છું. નહીં પપ્પા, તમે તમારું મન હલકું ના કરો. બધું ઠીક થઈ જશે. હા, મને એના એંધાણ દેખાઈ રહ્યા છે. તું જા તારું કામ કર. નહીંતર આ પાછું વાવાઝોડું આવશે ને તો એનો પવન તું ખમી નહીં શકે અને હું જોઈ નહીં શકું. ચાલ નિકલ. છોડે. છોડી દો મને. સાલી મનહૂસ, નીકળી જા ઘરમાંથી બહાર. બીજી વખત તારું આ મોટું લઈને આ ઘરમાં નહીં આવતી. નીકળ અહીંયાથી. લે તારા નવાચા અને જા તારા બાપના ઘરે, સમજી? મમ્મી મહેરબાની કરીને આવું ના બોલો. મને ઘરમાંથી ના કાઢો મમ્મી. આકાશ, મારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને મને માફ કરી દો આકાશ. પણ મને આ ઘરમાંથી ના કાઢો આકાશ, ના કાઢો. ભૂલ તો અમારી હતી કે અમે તને આ ઘરમાં લઈ આવ્યા. બસ હવે બહુ થયું આ રોવાનું નાટક. જો તું એક બાપની ઓલાદ હોય ને તો બીજી વખત આ ઘરમાં પગ નહીં મૂકજે. આકાશ મારી સાથે આવું ના કરો. મને આ ઘરમાંથી ના કાઢો. મારા પપ્પા આ દુનિયાને મોઢું બતાવવા લાયક નહીં રહે. મારી સાથે આવું ના કરો. પત્યું તારું હવે તો નીકળ. ચાલ અહીંયાથી. આકાશ મારી વાત સાંભળો. આકાશ, મમ્મી
આકાશ હાસ ગો ગઈ. પણ આ આખા મામલામાં તારા પપ્પા કેમ નથી દેખાતા? મમ્મી એ એના બેડરૂમમાં સૂતા છે ને એટલે જ મેં આ મોકાનો લાભ જોઈને ચોકો મારી જ દીધો. ચાલ દીકરા, તો આ ખુશીના સમાચાર હું તારા પપ્પાને આપી દઉં. હા હા જાઓ તમ તમારે. જો દીકરા, તારા પપ્પા કરી ઝેર પી લીધું. પપ્પા તમે આ શું કર્યું? મને સપનામાં વિચાર નહોતો કે તમને મારી વાતનું આટલું બધું ખોટું લાગશે. પપ્પા પપ્પા મને માફ કરી દો. આકાશ, જો આ તારા પપ્પાના હાથમાં ચિઠ્ઠી, જો તો બેટા આમાં શું લખ્યું છે? આકાશ અને મંજુ, તમારા બંનેની સાથે સાથે મને મારી ઇજ્જત અને આબરૂ પણ વાલી છે. મેં તને કહ્યું હતું કે બેટા, તું જ્યારે પરિપક્વ થઈશ ને ત્યારે તને તારા બાપની ઇજ્જત અને આબરૂની કિંમતની ખબર પડશે. બાળક બુદ્ધિમાં ઉઠાવેલું એક પગલું ઘટપણમાં વિનાશ નોતરે છે. મેં મારા મિત્રને આપેલા વચનની ખાતર જાગૃતિના લગ્ન તારી સાથે કરાવ્યા. એટલા માટે હું તારો ગુનેગાર છું, જાગૃતિનો નહીં. પણ તે જાગૃતિ સાથે એક જાનવર જેવો વ્યવહાર કર્યો અને અંતે એને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો. તે આ દુઃખ હું ક્યારેય સહન કરી શકું એમ નથી. કારણ કે છૂટાછેડા લીધા બાદ હું મારા મિત્રની આંખમાં આંખ પરોવીને કેવી રીતે વાત કરી શકું? એટલા માટે મેં મોતને વહાલું કર્યું છે. બેટા, મને મારા પરિવાર કરતાં મારું સમાન વહાલું છે. મારા મરી ગયા બાદ તું તારી જિંદગીનો કોઈ પણ નિર્ણય તું જાતે લઈ શકીશ. હવે તારો બાપ તારા આ નિર્ણયમાં કોઈ દિવસ આડો નહીં આવે. લેખિત સુધીર. જય જય, અહીંયા બહાર આય તો. હા મમ્મી બોલો ને, શું કામ છે? આ તું તારા મનમાં સમજે છે શું? તને ભાન છે કે નહીં કઈ? મમ્મી તમે આટલા બધા ગુસ્સામાં શા માટે છો? શું થયું? અને આવું શા માટે બોલો છો? બસ, હવે તારે ડાપણ કરવાની જરાય જરૂર નથી. મને તું એ કે તું આપણા બાજુવાળા રમીલા માસીને શું કહેતો હતો? હે? રમીલા માસીને? કઈ નહીં. અચ્છા, શાંતિ રાખ. તે જે વાત એને કીધી છે ને એ બધી વાત એને મને કહી દીધી છે. મમ્મી તમે કઈ વાતની વાત કરો છો? મને તો કંઈ જ સમજાતું નથી. મારું મોઢું ખોલાવાનું રહેવા દે. અરે સાલા નફટ, તારા મનમાં જે પાપ હોય ને એ ઢાંક્યું નહીં ઢંકાય. સમજી ગયો? જુઓ મમ્મી, એ જે હોય તે તમે મને ખુલીને વાત કરો તો કંઈક ખબર પડે ને.
હા, કહીશું તને ખુલીને, પણ એટલું યાદ રાખજે કે તું જે વિચારે છે ને એ હું ક્યારેય નહીં થવા દઉં. તું શું વિચારે છે કે મારા મર્યા પહેલા હા બધી પ્રોપર્ટી તું તારા નામે કરાવી લઈશ એમ? ઓહ, તો એમ વાત છે એમ ને? હા, અને તને શું લાગે છે કે આ તારું સપનું હું પૂરું થવા દઈશ એમ? જો મમ્મી, પહેલી વાત તો એ છે કે હું આવું કઈ બોલ્યો જ નથી, અને બીજી વાત એ કે હું આવો વિચાર સુદ્ધા ન કરી શકું, અને ત્રીજી વાત એ છે કે તમારા જ આવા વિચાર અને સ્વભાવને કારણે પપ્પા આપણને અને આ ઘરને છોડીને વિદેશ જતા રહ્યા છે. બસ હા બસ, હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતો. એટલે શું છે આ બધું? જરાક શાંતિથી વાત કરો. આ તમારા બધાનો અવાજ શરીરના નાકા સુધી સંભળાય છે. અરે જે કાંઈ મેટર હોય ને એ ઘરની ચાર દિવાલની વચ્ચે સુલઝાવવી પડે. નહીં રે, હવે આ વાત ચાર દિવાલની વચ્ચે નહીં રે ભાઈ, કારણ કે મારો દીકરો નથી રહ્યો, હવે એ પરાયો થઈ ગયો છે. હા, તમે શું વાત કરો છો મમ્મી? ખબરદાર જો તે મને મમ્મી કીધું છે તો. અરે બસ રાધા, હવે તું એક શબ્દ આગળ નહીં બોલતી, અને જો બોલી છો ને તો તને મારા સમ છે. એક મિનિટ મામા, હવે મારે તો એ જાણવું જ રહ્યું કે હકીકતમાં હું કોનો દીકરો છું. બોલો મમ્મી, હું કોનો દીકરો છું? હા હા, તું મારો દીકરો નથી. બસ મારી બેન બસ, હવે તું બંધ થઈ જા અને જા તું તારા બેડરૂમમાં જઈને આરામ કર. જા. જય, હું જાણું છું કે તમે કેમ આટલા ઉદાસ છો. પણ વિદ્યા, આ તે કેવી પરીક્ષા? હા, તો મોં બાંધીને જ માર્યા કહેવાય ને. હું જાણું છું, પણ મમ્મી જેવા સત્ય બોલવા ગયા કે તરત જ મામાએ મમ્મીને ચૂપ કરાવી દીધા. પણ વિદ્યા, હું આ સત્યથી અજાણ કેવી રીતે હોઈ શકું? એવી તે કઈ બાબત છે કે મમ્મી મને બોલી ગયા કે તું પારકો છે? મને તો એ નથી સમજાતું કે હું પારકો કેવી રીતે હોઈ શકું. હવે આનો જવાબ તો ફક્ત મમ્મી જ આપી શકે એમ છે. પણ મમ્મી ક્યાં ગયા છે? મમ્મી મામાના ઘરે ગયા છે. મામાના ઘરે ગયા છે? પણ શું કામ? તમે બપોરે જ્યારે સૂતા હતા ને એ વખતે મામાએ મને કહ્યું કે મમ્મીને લઈને એમના ઘરે જાય છે અને થોડા દિવસ મમ્મી મામાને ત્યાં જ રોકાશે. તો પછી ચાલ, આપણે અત્યારે જ મામાના ઘરે જઈને મમ્મીને પાછા લઈ આવી. નહીં જઈ, હમણાં તમે ઉતાવળા ન થાઓ. મમ્મી હમણાં મામાને ત્યાં ગયા છે ને તો થોડા દિવસ એમને રોકાવા દો, કારણ કે હમણાં મમ્મીનું દિમાગ ખૂબ જ ગરમ છે, અને આપણે જો ત્યાં જઈશું અને એ આપણને જોઈ જશે ને તો સમજો કે વીજળીની સમાન તૂટી પડશે, અને એમના જવાબમાં આપણી પાસે એમને આપવા માટે સામે કોઈ જવાબ નહીં હોય. હા વિદ્યા, તારી વાત સાચી છે. છોડો એ બધું, ચલો ચા નાસ્તો રેડી છે તો તમે નાસ્તો કરી લો. મારે નાસ્તો નથી કરવો, પણ થોડી ચા આપી દે. જય, તમે મારી સાથે નાસ્તો નહીં કરો હા? જો એ બધો ગુસ્સો મૂકો, અને ગમે એટલો ગુસ્સો આવતો હોય ને તો પણ ક્યારેય જમવા સાથે ગુસ્સો નહીં કરવાનો. હા, મમ્મીએ તમને શીખવ્યું છે ને. હા વિદ્યા, ચાલ. મમ્મી આવું કેમ બોલ્યા હશે? પોતાના દીકરાને પારકો કેવી રીતે કહી શકે? મારાથી એવી તે વળી શું ભૂલ થઈ ગઈ? હું તો એ દિવસે રમીલા માસીની આગળ ફક્ત એટલું જ બોલ્યો હતો કે મારા મમ્મીના ગયા બાદ હું જ આ બધી મિલકતનો વારસદાર છું, અને આ પણ સત્ય તો છે જ ને. અરે કોઈ પણ માવતરના ગયા બાદ તેના સંતાન જ તે મિલકતના વારસદાર હોય છે.
આમાં હું શું ખોટું બોલ્યો? આ રમીલા માસી પણ બીજાના ઘરમાં આગ લગાવવા સિવાય બીજું કંઈ જ નથી કરતા. મારા ઘરમાં આગ લગાવીને એ પોતે તો ક્યાંક રફુ ચક્કર થઈ ગયા. આજે જો તે અહીંયા હોત ને તો મમ્મીની આગળ એને ઊભા રાખી દે. અરે સાચા ખોટાના પારખા કરાવી દે. ન જાણે આ ભગવાન મારી આગળ કેવી પરીક્ષા લઈ રહ્યા છે. હવે સત્ય શું છે એ તો મમ્મીની સિવાય બીજું કોઈ જ નહીં કહી શકે. અને હું એ સત્યને જાણીને જ રહીશ. કેમ છો હિંમત અંકલ? હા બેટા બેસ. તમે અત્યારે અહીંયા કેમ? બસ આ જરા ભોળાનાથના દર્શન કરીને અહીંયા બેઠો છું. બોલ ને બેટા. અંકલ, હું અત્યારે એક મોટી ઉલઝનમાં ફસાયો છું જે તમે બહુ સારી રીતે જાણો છો. હું જાણું છું? કઈ ઉલઝન બેટા? જુઓ અંકલ, મારા મમ્મી છેલ્લા 3 દિવસથી મારા મામાના ઘરે છે. હા તો પણ એમાં શું બેટા? બસ અંકલ, મારે ફક્ત એટલું જ જાણવું છે કે હું કોણ છું, હું કોનો દીકરો છું. અરે બેટા તારે જાણવું જ હોય તો જણાવી દઉં. તું રાધાબેન ને કિશનભાઈ નો દીકરો છે. નહીં અંકલ, આ સત્ય નથી. તમારે આજે આ ગુથ્થીને સુલઝાવવાની છે કારણ કે તમે મારા મામાના બેસ્ટ ફ્રેન્ડ છો અને જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી તમે મારા મામાની બધી જ વાત જાણો છો. માટે આજે દિલ ઉપર હાથ રાખીને કહો અંકલ, સત્ય શું છે મને જણાવો. અરે બેટા હું જે કહું છું એ સત્ય કહી રહ્યો છું. હા તને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય ને તો તું તારા મામાને જ પૂછી લે ને બેટા. મુદ્દાથી ભટકાવવાની કોશિશ ન કરો અંકલ. અરે જાણતા હોવા છતાંય તમે આ રીતે અજાણ ના બનો. હકીકતમાં હું કોણ છું, હું કોનો દીકરો છું? કિશનભાઈનો દીકરો છું કે પછી કોઈ બીજા? મારા મમ્મી તો ગુસ્સામાં ને ગુસ્સામાં એટલું તો બોલી જ ગયા છે કે હું કોઈ પારકું સંતાન છું, કોઈ પારકા વ્યક્તિનો દીકરો છું. અરે બેટા એ તો જે બોલ્યા હોય એને જ ખબર હોય ને. અને બીજી વાત, ઘરમાં નાના મોટા ઝઘડા તો ચાલતા જ હોય. એનો મતલબ એવો નથી કે આપણે સત્ય ગોતવું પડે. અને કદાચ આપણે પણ ખોટા હોઈ શકીએ. કઈ વાંધો નહીં અંકલ, તમે પણ મારા મામાના મિત્ર જ છો ને, એટલે સત્ય તો તમે પણ છુપાવવાના જ છો. ચાલો ત્યારે સીતારામ. પણ એટલું તો યાદ રાખજો અંકલ, સત્ય તો હું જાણીને જ જંપીશ. વિદ્યા, કેમ થયું? બધું પેકિંગ થઈ ગયું ને? હા જે બસ થોડું બાકી છે. વિદ્યા, જરા જલ્દી કરજે. હા, એ લોકો આવે ને એ પહેલા આપણે નીકળી જઈએ. કારણ કે જે માવતરે આપણને આશરો આપ્યો, આપણને ભણાવ્યા ગણાવ્યા, આટલા મોટા કર્યા, હવે જો એ માવતરનો આપણે વેણ ન રાખીએ ને તો આપણાથી મોટું સ્વાર્થી બીજું કોઈ જ ન હોઈ શકે. હા જય, જરૂર. આપણે જાણીને જ એ લોકોના માર્ગમાંથી હટી જવું જોઈએ. કદાચ આપણા અને મમ્મીના સંબંધ આટલે સુધી જ લખાયા હતા. હા,
મને પણ એવું જ લાગે છે કે આપણા લોકોનો સાથ બસ અહીંયા સુધીનો જ હશે. પણ હા, હું આજે આ ઘરમાં મારા મમ્મીને એક વચન આપીને જાઉં છું. કદાચ ગમે ત્યારે મારા મમ્મીને જરૂર પડશે ને તો એના એક સાદે હું દોડીને આવતો રહીશ એની પાસે, એની સેવા કરવા. હા, કેમ નહીં? એ અવસર તો હું પણ ક્યારે નહીં ચૂકું. તો પછી ચાલ, આ ઘરના આપણે છેલ્લા દર્શન કરી લઈએ ને આ ઘરની પ્રત્યેક યાદોને આપણે આપણા દિલમાં વસાવી લઈએ. અને હા, આ ચિઠ્ઠી મમ્મી માટે છોડતા જઈએ. ભાઈ, આ લોકો ક્યાં ગયા છે? આ દરવાજો ખુલ્લો પાટ પડ્યો છે. મારો રામ જાણે ક્યાં ગયા હોય ઈ. સાચું કહું ને તો આ લોકોના ભરોસે આવી રીતના મૂકીને જ ન જવાય. ક્યાં ભાટકવા વયા જાય ખબર ન પડે. અરે બેન, એ જ્યાં ગયા હોય ને ત્યાંથી પાછા ઘરે આવી જશે. તું શું કામ ચિંતા કરે છે? ભાઈ, ચિંતા તો થાય જ ને. હું તમારા ઘરે હાથ દી રોકાણ. આ હાથ દીમાં એક ફોન જઈ કે વિદ્યાનો આવ્યો છે ખરો? જો બેન, આ વાતમાં હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ જયના ફોન મારા પર ઘણી વખત આવ્યા છે અને બધા જ ફોનમાં એ તારા સમાચાર પૂછતો જ હતો, તારી તબિયત વિશે પણ પૂછતો હતો. આ તમને ફોન કરીને ઈ મારી તબિયત પૂછતો હતો તો મને ફોન કરવામાં હું એને ઝાટકા વાગતા હતા? હવે મૂકો આ લવ. હું આપણા બે ભાઈ બહેન માટે ગરમા ગરમ ચા લઈ આવું. આ તો મારે દરરોજનું થયું. ભાઈ, આ ચિઠ્ઠી મૂકીને ગયા છે છોકરાઓ. અરે બેન, પણ તું ચિઠ્ઠી વાંચ તો ખરી, એમાં શું લખ્યું છે? મમ્મી, તમારી તબિયત સારી હશે. ભગવાન તમારી તબિયત હંમેશા માટે સારી રાખે. હું તમને જણાવવા જઈ રહ્યો છું કે અમે લોકો આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહ્યા છીએ. હું એવું નથી ઈચ્છતો કે કાલે દુનિયા તમને મારા વિશે કંઈ બોલે અને તમારે સાંભળવું પડે. મને ખબર પડી ગઈ છે કે હું એક અનાથ છોકરો છું. મારા પપ્પાએ મને દત્તક લીધો છે. તમે મને મોટો કર્યો છે અને આ લાયક બનાવ્યો છે. તમારી સેવામાં કદાચ મારાથી ઉણપ રહી ગઈ હશે, એટલે આજે આપણે ભીખુટા પડવાનો સમય આવ્યો છે. હું સોગંદ ખાઈને કહી રહ્યો છું કે મારે તમારી મિલકતમાંથી એક
ટુકડો પણ નથી જોતો. તમે તમે મુજ અનાથને તમારું નામ આપ્યું એ જ મારા માટે મોટી વાત છે. અને જાણતા અજાણતા મારાથી તમારું દિલ દુભાયું હોય તો ખરા દિલથી તમારી માફી માંગુ છું. તમે સદાય ખુશ રહો, હસતા રહો એવી ઈશ્વરને પ્રાર્થના. જોયું રાધા, આને કહેવાય એ લોકોના સંસ્કાર. આ કાલે ઉઠીને તને કોઈ મેણું ન સંભળાવે ને એટલા માટે થઈને એ લોકોએ આ તારું ઘર છોડી દીધું. તને ખબર છે એ લોકોને તારા રૂપિયા પૈસા કે આ મિલકત સાથે કોઈ લેવા દેવા નહોતા. એ લોકોને લેવા દેવા હતા તો ફક્ત તારા પ્રેમના, તારી લાગણીના ને તારી મમતાની હૂંફના. ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં બીજાની વાતમાં આવીને મારું પોતાનું ઘર બરબાદ કરી નાખ્યું. ચાલો ને ભાઈ, આપણે જય અને વિદ્યાને ગમે ત્યાંથી શોધીને માન સાથે આપણે આપણા ઘરે પાછા લઈ આવીએ. ચાલો ભાઈ. નહીં બેન, હવે ઘણું જ મોડું થઈ ગયું છે. એ લોકો પાછા આવે ને એવું મને નથી લાગતું.